નમસ્કાર દર્શક મિત્રો, 77મા ગણતંત્ર દિવસ તેમજ મા ખોડિયાર જન્મ જયંતિ સમગ્ર દેશવાસીઓને દિવ્ય દર્શન ન્યૂઝ તરફથી અનંત શુભકામનાઓ। ભાવનગર પાસે આવે જગવિખ્યાત શ્રી ખોડિયાર મંદિર ખાતે મા ખોડિયાર જન્મ જયંતિ નિમિત્તે માતાના દર્શન માટે અભૂતપૂર્વ માનવ મહેરામણ જોવા મળી। જુઓ સંપૂર્ણ અહેવાલ દિવ્ય દર્શન ન્યૂઝ પર। અશ્વિન સોલંકી, ભાવનગર, ગુજરાત। રાજપરા ખોડિયાર ગામે આવેલ હાજરાજોટ દેવી શ્રી ખોડિયાર માતા છે। ભાવનગર સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો મહંતોની ભૂમિ ગણાય છે। અહીં અનેક સંતો મહંતો અને સતીઓ થઈ રહ્યા છે। આપણે અહીં વાત કરીએ છીએ ભાવનગર જિલ્લામાં સિહોર પાસે રાજપરા ખોડિયાર ગામે બિરાજતા ખોડિયાર માતાજીના મંદિર વિશે। રાજપરા ગામે આવેલું આ ખોડિયાર મંદિર દેશ વિદેશમાં પણ પ્રસિદ્ધ છે અને લાખોની સંખ્યામાં તેમના ભક્તો અહીં આવતા હોય છે। ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ તેમની રાજધાની સિહોરથી ભાવનગર ફેરવવાનું નક્કી કરતા માતાજીને ભાવનગર પધારવા માટે વિનંતી કરી હતી અને માતાજીએ મહારાજ ભાવસિંહજી સાથે એક શરત પણ મૂકી હોવાની લોકવાયકા છે। મહારાજ ભાવસિંહજીને કહ્યું હતું કે હું તારી સાથે ભાવનગર તો આવું પણ તારે પાછા ફરીને જોવાનું નહીં અને જો તેવું થશે તો હું એ જ જગ્યાએ સ્થિર થઈ જઈશ। તે પછી મહારાજા આગળ અને ખોડિયાર માતાજી ઝાંઝર પહેરીને રૂમઝૂમ કરતા તેની પાછળ આવવા નીકળ્યા હતા। હજુ તો સિંહોરનું પાદર વટિયા અને રાજપરા ગામ પાસે ઝાંઝરનો રણકાર બંધ થઈ જતા મહારાજા ભાવસિંહજીને શંકા ગઈ અને તેણે પાછો વળીને જોતા ખોડિયાર માતાજી તેમજ તેમની તમામ બહેનો ત્યાં સ્થિર થઈ ગઈ હતી। જો બાદમાં અહીં રાજવી પરિવારે તાતણીય ધરાનું નિર્માણ પણ કર્યું અને મંદિર પણ બનાવ્યું, જે ખોડિયાર માતાજીનું મંદિર આજે દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે। ખોડિયાર માતાજીના દર્શન માટે લોકો અનેક પ્રકારની બાધા પણ રાખે છે। અહીં મંગળવાર અને રવિવારે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે। ભાવનગરથી દર શનિવારે હજારોની સંખ્યામાં લોકો પગપાળા યાત્રા કરી માતાજીના દર્શન માટે જાય છે। અશ્વિન સોલંકી, ડીડી ભારતી ન્યૂઝ, ભાવનગર, ગુજરાત। જય ખોડિયાર મંદિર ચેતન બાપુ। આજ રોજ મા તું આઠમ છે, મા ખોડિયારની આઠમ કહેવાય એટલે માનો પ્રાગટ્ય દિવસ। એટલે આજે માનો પ્રાગટ્ય દિવસ છે એટલે મા ક્યાંથી દેશ વિદેશ અને આખા ગુજરાત આખા ભારતમાંથી પગપાળા સંઘ આવે છે। એટલું યાદવ લાખોની સંખ્યામાં યાદવો આવ્યા છે। તેની મા ખોડિયાર દરેક મનોકામના પૂર્ણ કરે અને મા દરેક ભક્તોની રક્ષા કરે।